નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર તેમજ તમામ પુરવઠા નિરીક્ષકોની ટીમ અને મામલતદાર વડગામની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 19/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મહેમદપુર મુકામે આકસ્મિક તપાસણી કરતા વિજયભાઈ કાંજીભાઈ પરમાર રહેઠાણ મહેમદપુર તાલુકો વડગામ દ્વારા એક વાહનમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોમાંથી વિતરણ કરવામાં આવતા જથ્થાને રેશન કાર્ડ ધારકો પાસેથી ખરીદી કરી વાહનમાં સંગ્રહ કરેલ હોવાથી જથ્થાની ખરાઈ કરાતા આ જથ્થો સરકાર દ્વારા અગ્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને વિતરણ કરેલ જથ્થો માલુમ પડેલ છે. તપાસની સમયે છોટા હાથી નંબર GJ08W JJ08AW 2471 માંથી ઘઉં 6 કટ્ટા 279.300 કિલોગ્રામ જેની કિંમત ₹7,541.10 તથા ચોખા 53 કટ્ટા 2,232.750 કિલોગ્રામ જેની કિંમત ₹62,517 તેમજ વાહન નંબર JJ08AW 2471 જેની અંદાજિત કિંમત ₹1,25,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.